અને ભૂખ ફૂલે ફૂલ લાગી છે, થોડા ધોડ આયલા છે, માપે રાખો, બહુ ભૂખ લાગી છે. માવો નહીં હારો, માવો ન ખવાય, ન કરું તો ન કરું. તમારે લોહી કાંઈ ખાટું નથી, મારે લોહી હાવ હસું છે. રામ રામ ને જય વડવાળા ટુ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ મસ્ત મજામાં જ છીએ. અને આજના ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ છે ને અત્યારે આપણે બપોરે ચાલુ કર્યો છે. બપોરના વાગ્યો છે 1 વાગે છે ને આપણે અત્યારે ક્યાં આવી ગયા છે એવી તમને બતાવી દેવી, જોઈ લો ક્યાં આવી ગયા છે એવી, બકરામાં. કારણ કે અમારા રાજા હતા ને બપોરે બકરા હતા પાદરમાં, તો એ કે તું ઘરે હોય તો આવે, એટલે કે હું જમી જાઉં, એટલે જમવા ગયા છે. એ જમવા ગયા છે ને આપણે પછી અહીંયા બકરાને ધ્યાન રાખવા આવી ગયા છે. એટલે આપણે અહીંયા છે ને બકરા પાસે ઊભા છે ને આપણે લઈને આવ્યા છીએ આપણી જો મસ્ત મજાની 2 વ્હીલ. આજ તો આપણે આ કીધું આજ છે ને માહિર કે બહાર ગયો છે ને ગાડી પડી હતી, ગાડી લઈને આવતા રહ્યા આપણે. અને અત્યારે આ છે ને તડકો એવો છે થોડોક, અને અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, અને ગરમી પણ અત્યારે પડવા મળી છે. હવે તેમ થાય પાછો વરસાદ આવશે, પણ હમણાં નથી જોતો. ન આવે તો કાંઈ વરસાદનું કામકાજ છે નહીં આપણે. અને આપણે આ બાજુ જો રોડ કાંઠે છે ને ઊભા છે, વાહ બધા આવે જાય ને આપણે જોયા રાખવી છીએ. કારણ કે રાજુભાઈ જમીન આવે ને ત્યાં લગી આપણે રોકાવાનું છે. એટલે એ જમીન આવે ને ત્યાં સુધી આપણે અહીંયા અટકાશે. જરાક આપણે આપણી નદી બતાવી દઈએ તમને. અહીંયા આગળ અમારા ગામનું તળાવ છે, એના પાળાની ઓલી સાઈડ આપણે ઊભા છીએ. આ બાજુથી દેખાય તમને દૂર દૂર, પણ હવે ઘણું ખરું ખાલી થઈ ગયું લાગે છે આમાં જોતા. તળાવના પાળા એવી વાત અત્યારે આપણે તળાવના પાળાથી કીધું બતાવી દઈએ તમને આપણી નદી થોડુંક. અને ચારે તરફ તો હરિયાળી જ હોય અત્યારે તો, અને ચોમાસામાં જ કેવું જ ન પડે હરિયાળીનું તો ભાઈ. કારણ કે ચારે બાજુ જોવાનું એટલે લીલું છમ જ હોય બધું. તો આ તળાવ જ એટલું ખાલી થઈ ગયું, અહીં લગી નકર ભેરું તો આ બધું. હમણાં ગરમી તડકો પડવા માંડ્યો ને 2-3 દી આમ, એટલે હુકાય ને પછી વરસાદ ન હોય એટલે એ ટીટોડી હક નથી કરતી. અહીંયા આવું કાંઈક તળાવ છે અમારા ગામનું, નાનું એવું તળાવ છે, બહુ મોટું નથી. આજે ગરમી જ કેવા પ્રકારની થઈ છે ને, આમ કે ઊભું નથી રહેવું ગમે એવી ગરમી થઈ છે અત્યારથી. એટલી ગરમી જ છે આમ તમારે. હા ને ભૂખ ફૂલે ફૂલ લાગી છે, થોડા ધોડ આયલા છે, માપે રાખો, બહુ ભૂખ લાગી છે, ભૂખ બહુ લાગી. તો એ બધા જો વાડીએ છૂટા થઈને અત્યારે ઘરે જમવા જતા હોય ને, બધા ભૂખ લાગી હોય બપોરે. અને આપણે હવે બકરા પાસે ઊભા રહી જઈએ, કારણ કે બકરા આડાવાળા પણ ગરમીના લગભગ તો નથી થાય એવું મને લાગતું. કારણ કે એ બધા છે ને તડકાની ગરમી એટલી લાગે છે, આપ્યા છે ને એટલે બધા સાંઈ એવા બેસી ગયા છે ને ફરતા ફરતા તમે દેખાય ને એવી જગ્યાએ બેસી ગયા. જો અમુક તમે જો બાવળમાં કેમ બેઠા છે બધા. તો ક્યારેક ક્યારેક આપણો પણ વારો આવી રીતનો સડી જતો હોય છે. કારણ કે આમ તો આપણે સારવાર ન આવતો હોય, પણ આવી રીતનો વારો આપણો તક બપોરનો તો ખોટકો ભાંગવા આવવાનો હોય, ક્યાંક ને ક્યાંક આ ભાત દેવા જવાનો હોય ને, કાં અહીંયા આવી રીતની નજીકમાં હોય તો આવવાનું, આટો મારવાનું, ધ્યાન રાખવાનું, એવું કાંક ને કાંક હોય છે. તો હાલો હવે થોડુંક કામ છે, પછી આગળ પાછા મળ્યા. પછી રક્ષાબંધન ઉપર આપણે ન થાય વહેલા રાખડી લઈ જઈએ, બાંધી જઈએ. રક્ષાબંધન તહેવાર છે, ભાઈ બહેનનો તહેવાર છે, બાંધી દઈએ પછી એમ જ હોય, બાંધી દઈએ અમે બાંધવા જ નથી કોઈ આ પેંડા ખાવાનું બાંધે. પેંડા ખાવા તો કોઈ બાંધો એમાં કાંઈ ન પેંડા છે તો ખાતા મોઢું જીબડી સાટોમાં આવે બંધાઈ ગઈ રાખડી આપણે સરસ. રાહો કરી મોબાઈલથી. તો અત્યારે જો આવી ગયા છે આપણે ફરજિયાત ધોવાડો બોવાડો કરી કમ્પ્લીટ કરી લીધું. અને આજ છે ને આપણે બધી ગાઉ એકલા ધોવાની બધીને, કારણ કે બધા ગયા છે સોમનાથ આવતા રાહે મોડું એને બધાને, તો આપણે એકલા જઈએ તો એકલા ગાય ધોવાની થાય, તો બધી ગાય ધોવાની. ને તો આપણે જે ધોવાડો કમ્પ્લીટ કરીને રાખ્યો છે,
બગલાભાઈ જો આવી ગયા છે એના ખોરાક માટે અને આ બાજુ આપણે બધું લઈ આવ્યા છીએ એના ખાણે આવી ગયા છીએ. ચાલો આપણે છે ને ગાય દોવાનું ચાલુ કરી દઈએ વહેલું, કારણ કે નગર મોડું થઈ જાય ટાઈમ તો દોવાય નહીં, તો માલે આવી જાય હમણાં. તો આપણે છે ને ગાર્ડર ને બકરા ન્યાની પહેલાં છે ને ગાય દોઈને કમ્પ્લીટ થઈ જવાનું છે. ચાલો આપણે છે ને ગાયું ફટાફટ દોવા મળ્યું. તો ગાયું દોવાઈ ગઈ બધી આપણે ગાય દઈને અત્યારે એવા ઝોકમાં આપણે એને ઝોકમાં છે ને ગાર્ડર દોવરાવા નથી, કારણ કે માહિર ગયો છે ને મામા અહીંયા ને તો ટેકો દેવરાવા આવ્યા સાજ આપણે અહીંયા. અને જે મારા મુન્નાભાઈ ના એકલા તાણ પડશે ને એટલે કે હાલો દોવરાવો, તો બકરા દોવાઈ ગયા ને ગાર્ડર દોરાઈ દેવી એટલે ગાર્ડર દોવાઈ જાય. માહિરની વહી ગયા થાય તમે એટમ કરવા, એટલે હમણાં બધું એકલા પૈંડે કરવાનું છે એને. અને આપણે ગાયો દોવાઈ ગયા એટલે આપણે કીધું હાલો તે આવી ટેકો દેવરાવો, આપણે ગાયો એકલા દોઈ લીધી આજે. અને મસ્ત મજાની જો ખરાડ થઈ ગઈ છે ને એની માલની બેહવાની નિરાયતી એવી મજા આવે છે બધી. હમણાં આવીને એવી ખરાડ રહે ને તડકો જો આવો ને આવો નીકળતો રહે ને તો કામ થઈ જાય, કારણ કે હમણાં હે ને ખરાડની જરૂર છે. હમણાં બહુ ગારો ખૂંદો છે ને બધાએ તો એટલી ખરાડ થાય ને એટલું ફાયદામાં છે હમણાં. આ બધાને દૂધ પાવા મીડા. હા જો હું કયો છો હરખો કાંટો છે ને દેવાભાઈ ગોહાભાઈ ગાડર દોવા મીડા છે. માનસ વાળવામાં હું ખાતો જ નથી. માવો નહીં હારો, માવો ન ખવાય. ન કરું તો ન કરું. તમારે લોહી કાંઈ ખાટું નથી, મારે લોહી હાવ હસું છે. હું માહિતી વાળો જુવાન છે પૂરેપૂરી. એમ તો એવું હાસું કહેજો કે લોહી ખાટું થાય માવો ન ખાવી તો કોઈ દી ન થાય. માવો ન ખાવી ને સારું લોહી હાસું જ રહે તો છે. રોજ 3 ટાણા જમવાનું એ બધા ખાતા હોય, પણ એ જ વ્યસન હાસું છે. આ કઈ ખાધાનું વ્યસન છે? આ માવો ન ખવાય. કોમેન્ટમાં બધે માવો ખાવો સારો કે નહીં સારો? હો આજની કોમેન્ટ બધા કરજો, માવો ખાવો સારો કે માવો નહીં ખાવો સારો?